નમસ્કાર મિત્રો, કેમ છો? ઘણા બધા દિવસથી આપણી મુલાકાત નહીં થઈ, પણ ફાઇનલી હું આવી ગયો છું આપણી આ YouTube ચેનલ પર અને હવે અહીંયાથી રેગ્યુલર વિડીયોઝ આવશે. આજનો આ વિડીયો સ્પેશિયલ રહેવાનો છે કે 2026 ની અંદર તમે એક પ્રોફિટેબલ ટ્રેડર કઈ રીતે બની શકો છો, કઈ રીતે તમારે ટ્રેડિંગ કરવી જોઈએ જેની મદદથી તમને પણ માર્કેટમાંથી સારો એવો પ્રોફિટ થાય. આજનો આ વિડીયો સ્પેશિયલી બધા મારા ટ્રેડર ભાઈઓ માટે છે, તો પ્લીઝ વિડીયોને સારી રીતે ને અંત સુધી જોજો, કારણ કે આપણે લાઈવ ટ્રેડિંગ વિશે પણ વાત કરીશું, અમુક વસ્તુના ડેમો પણ બતાવીશું ને એની સાથે સાથે આ ચેનલ વિશે અપડેટ દેશું. જો પાછલા થોડાક દિવસ કે મહિનાની વાત કરું ને તો ફેમિલીમાં અમુક એવા ઇન્સિડન્ટ બની ગયા હતા જેના કારણે હું આવી નહોતો શકતો લાઈવ, એના માટે દિલથી માફી માંગુ છું. પણ જે મેં લક્ષ્ય લીધો છે ને કે ગુજરાતની અંદર 5000 સક્સેસફુલ ટ્રેડર બનાવવા છે, એ આપણે બનાવીને રહેશું અને એની માટે મારે તમારા સાથની જરૂર છે. સાથમાં શું કરવાનું છે? વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો મિત્રો, હવે ડિટેલ્સમાં વાત કરી લઈએ કે 2026 ની અંદર તમે એક સક્સેસફુલ ટ્રેડર બનવા માંગતા હોય તો એની માટે તમારે શું શું કરવાની જરૂર છે. પ્રેક્ટિકલ ડેમો પણ બતાવીશ ને એની સાથે સાથે અપડેટ પણ આપીશ. તો ચલો આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. જો મિત્રો, 2026 ની અંદર એક સક્સેસફુલ ટ્રેડર બનવા માટે તમારે તમારી ટ્રેડિંગ સ્ટાઇલને ચેન્જ કરવાની જરૂર છે. અત્યાર સુધી મોસ્ટલી લોકો શું કરે છે કે એમની પાસે કેપિટલ ઓછું હોય છે, તો શું કરે કે ઓછું કેપિટલ છે ને તો એ ઓછા કેપિટલને એક જ ઝટકામાં મોટું કેવી રીતે બનાવે એના માટે ટ્રાય કરે ને એની માટે મોસ્ટલી લોકો શું ભૂલ કરે છે કે પોઝિશનલ ટ્રેડિંગ કરે છે અથવા તો BTST કરે છે કે આજે ખરીદી લીધું, એક મોટો ટાર્ગેટ રાખી દીધો, પછી આશા રાખીને બેઠા રહે છે અને ચાર્ટને જોયા કરે છે કે હમણાં ટાર્ગેટ મળે. પણ ખરેખર વાત કહું ને તો 2026માં સક્સેસફુલ બનવું હોય ને તો તમારે રિયાલિટીને એક્સેપ્ટ કરવી પડશે. ચાહે કોઈ પણ માર્કેટની વાત કરો, ઇન્ડિયન ફોરેક્સ કે ક્રિપ્ટો કે XYZ કોઈ પણ માર્કેટ હોય, એની અંદર સક્સેસફુલ થવા માટે એક જ મંત્ર છે, સ્કેલ્પિંગ. પર્સનલી હું પણ સ્કેલ્પિંગ કરું છું, તમે મને લાઈવ ટ્રેડિંગ કરતા પણ ઘણી બધી વાર જોયો હશે. તો જો તમારે સક્સેસફુલ બનવું હોય તો એક સ્કેલ્પર બનવું પડશે, બરોબર? હવે અલગ અલગ માર્કેટમાં અલગ અલગ રીતે સ્કેલ્પિંગ થાય છે. તો સૌથી પહેલા આપણે ઇન્ડિયન માર્કેટની વાત કરી લઈએ, કારણ કે મેક્સિમમ લોકો એમાં જ ટ્રેડિંગ કરે છે, અને પછી આપણે વાત કરીશું ક્રિપ્ટો છે, ફોરેક્સમાં એમાં કેવી રીતે કરવું એ આ જ વિડીયોમાં વાત કરીશું ને લાઈવ વિશે પણ અપડેટ આપીશ. પણ સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ઇન્ડિયન માર્કેટની. તો જો મિત્રો, ઇન્ડિયન માર્કેટમાં સ્કેલ્પિંગ કરવું અથવા તો ગમે ત્યાં સ્કેલ્પિંગ કરવું હોય ને તો તમારે ફાસ્ટ અને ક્વિક રહેવું પડશે. ક્વિક પ્રોફિટ બુકિંગ કરવા પડશે, ક્વિક એસએલ હિટ કરવા પડશે. જ્યારે પણ એસએલ હિટ થઈ જાય એટલે એક્ઝિટ કરીને ફરીથી એનાલિસિસ કરવું પડશે. તો હવે આમાં જોવા જઈએ ને તો ઇન્ડિયન માર્કેટમાં ને ખાસ કરીને ઓપ્શન ટ્રેડિંગની અંદર સ્કેલ્પિંગ કરવું થોડું ડિફિકલ્ટ બને છે. શું કામ ડિફિકલ્ટ બને છે? કે યાર ઇન્ડેક્સનો ચાર્ટ જુઓ, પ્લસ ઓપ્શનનો ચાર્ટ જુઓ, AI ડેટા જુઓ, પછી PNL ઉપર પણ નજર રાખવી કે અહીંયાથી ટ્રેડ લીધો છે તો કેટલો પ્રોફિટ છે, કેટલો લોસ છે, આપણો સ્ટોપ લોસ ક્યાં છે, આપણો ટાર્ગેટ ક્યાં છે, એટલી બધી વસ્તુઓ અલગ જોવીને કે મોસ્ટલી લોકો તો એવું માનીને જ બેઠા છે કે મોબાઈલ ફોનથી ટ્રેડિંગ કરવું તો ઇમ્પોસિબલ છે. પણ હું તમારો ભાઈ તમારી માટે આ વસ્તુનું પણ સોલ્યુશન લઈને આવ્યો છું, કારણ કે આજના આ વિડીયોમાં છે ને લાઈવ હું તમને મારા મોબાઈલ ફોનથી બતાવીશ કે સ્કેલ્પિંગ કરવું કેટલું ઈઝી છે. એની માટે આપણે એક એપનો યુઝ કરવાના છે જેનું નામ છે સહી એપ. તો હું તમને લાઈવ આખું એપનું ઓવરવ્યૂ આપી દઈશ, ગો થ્રુ આપી દઈશ, જેનાથી તમને ખબર પડે કે યાર ખરેખર આપણે 4-5 મોટી સ્ક્રીનની જરૂર નથી, ખાલી એક મોબાઈલ ફોન છે તો પણ આ વસ્તુ થઈ શકે છે. પછી આગળ આપણે બીજા માર્કેટ વિશે વાત કરીશું. તો ચલો જલ્દીથી હું મારા મોબાઈલ ફોનની અંદર આ એપને ઓપન કરું છું અને પછી આપણે ડિટેલ્સમાં જાણકારી લેશું કે કેવી રીતે આ એપનો યુઝ કરવો ને કેવી રીતે બધી વસ્તુ કરવામાં આવે છે. તો મિત્રો, મેં મારા મોબાઈલ ફોનમાં સહી એપને ઓપન કર્યું છે. અહીંયા ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ઓપન કરશો તો તમારે એકાઉન્ટ બનાવવું પડશે અને એની માટે આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરીને ઇઝીલી એકાઉન્ટ બનાવી શકો છો. હવે હું કોઈ પણ વિડીયો તમારી માટે લાવું ને ઇન્ફોર્મેટિવ તો હોય છે, પ્લસ તમારા ફાયદાની વાત હોય છે. આ એપની ફાયદાની વાત એ છે કે આ ઇઝી ટુ સ્કેલ્પર છે ને પ્લસ આ એક ઝીરો બ્રોકરેજ છે. તો સૌથી પહેલા તો ઝીરો બ્રોકરેજ પ્લેટફોર્મ છે એટલે એના વિશે વાત કરી લઈએ. તો અહીંયા નીચે જુઓ, મેં 7 ડિસેમ્બરે આમાં એકાઉન્ટ ઓપન કર્યું હતું, એટલે કે 7 જાન્યુઆરી, 1 મહિના સુધી મારે ઝીરો બ્રોકરેજ દેવાનું, પ્લસ 1 મહિના પછી પણ શું પર ઓર્ડર ઓનલી 10 રૂપીસ મારે દેવાના. એક ઓર્ડર એક્ઝિક્યુટ કરો એટલે ખાલી 10 રૂપિયા બ્રોકરેજ. જોવા જઈએ તો બાકીના પ્લેટફોર્મમાં ડબલ છે, એટલે અહીંયા 50% તો તમને એ જ ફાયદો મળી જાય છે. તો એક રીઝન જ કાફી છે કે આ એપને યુઝ કરવો પડે, પણ ના, બીજા પણ ઘણા બધા રીઝન છે જેના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીએ.
તો જો આ કેવું તમને સૌથી પહેલા હોમ પેજ વિશે વાત કરું તો એકદમ ઈઝી ને સિમ્પલ છે, પ્લસ આને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. અહીંયા એફએનઓ છે, સ્ટોક છે, આઈપીઓ બધાની અંદર ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સૌથી પહેલા આપણે એફએનઓ અને સ્કેલ્પર મોડ વિશે વાત કરીશું, કારણ કે પર્સનલી મને એનું પસંદ છે. તો આપણે સ્કેલ્પિંગ મોસ્ટલી શેમાં કરીએ છીએ કે ઇન્ડાઇસીસમાં અથવા તો ઇન્ડેક્સમાં. તો શું હોય, નિફ્ટી 50, સેન્સેક્સ, બેંક નિફ્ટી, આ બધાની અંદર આપણે સ્કેલ્પિંગ કરીએ છીએ, બરોબર. તો ફોર એક્ઝામ્પલ હું પર્સનલી શેમાં કરું છું તમને ખ્યાલ જ છે, નિફ્ટી 50 માં. તો એને ઓપન કરી લઉં. હવે જો આપણી સામે એક જ સ્ક્રીનની અંદર આપણને ઘણી બધી વસ્તુ જોવા મળશે. તો અહીંયા આપણે વાત કરીએ ને તો અહીંયા જો ટાઈમ ફ્રેમ થઈ ગયું, ઇન્ટરવલ થઈ ગયું, ઇન્ડિકેટર થઈ ગયું, બધું જોવા મળશે. અને ઓપ્શન ચેન પણ તમે અહીંયાથી વન ક્લિકમાં જોઈ શકશો. પણ આનાથી પણ એક્સ્ટ્રા જે બેનિફિટ છે ને એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તમારે એક કામ કરવાનું છે કે ઇન્ડિકેટરમાં જવાનું અને ઓનલી ઓન સહી છે ને આ બધાને ઓન કરી દેવાના. પણ બધા નો કરો તો મારા મોસ્ટ રિકમેન્ડેડ છે બે, OI બેઝ સપોર્ટ અને OI બેઝ રેઝિસ્ટન્સ. આ બંને ઓન કરશો ને એટલે ચાર્ટ ઉપર જો સપોર્ટ ને રેઝિસ્ટન્સ ઓટોમેટિક આવી ગયું ને આ ઓટોમેટિકલી અપડેટ પણ થશે. આ બંને તો ખાસ કરજો. પછી આવવાનું છે એન્ટર સ્કેલ્પર મોડમાં. આવી રીતે હોરિઝોન્ટલી મોબાઈલને યુઝ કરવાનો છે ને આની અંદર હું તમને જે ફીચર્સ કહીશ નહીં જોયા પછી તમને થશે કે ના ખરેખર આજથી જ આપણા એપ યુઝ કરવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચાર્ટ જે છે ને આ પોતાનો ઇન હાઉસ બિલ્ડ ચાર્ટ છે, એટલે એકદમ ફાસ્ટ છે. અને તમે જોશો ને તો ઓર્ડર પ્લેસિંગ કરવું, PNL બધું એકદમ ફાસ્ટ થઈ જશે, કારણ કે પોતાનો બનાવેલો ચાર્ટ છે આ લોકો પાસે. હવે એની સાથે સાથે આપણે વાત કરીએ કે ચલો આપણે નિફ્ટી 50 નો ચાર્ટ ઓપન કર્યો, પણ આપણે ટ્રેડિંગ શેમાં કરીએ, આપણે શેમાં કરીએ કે જે પણ ઓપ્શન્સ હોય એની ઉપર ટ્રેડિંગ કરીએ. તો હવે એમ થાય બે ચાર્ટ કેમ જોશો ને કેવી રીતે, તો સિમ્પલી યાર અહીંયા સાઈડમાં મેં ક્લિક કર્યું ને બે ચાર્ટ ઓપન થઈ ગયા. અહીંયા જો શું નિફ્ટી 50 નો સ્પોટ ચાર્ટ અને અહીંયા જો કે આપણો ઓપ્શન ચાર્ટ છે. અહીંયા ઉપર જો 9 ડિસેમ્બર 25,800 નો કોલ છે. હવે મને એમ લાગે છે, મારું એનાલિસિસ એમ કે છે કે માર્કેટ અહીંયાથી ફોલ થાય, મારે પુટ ઓપન કરવો છે. તો અહીંયા ઉપર ક્લિક કરી દઉં, આ કોલની બદલે પુટ કરી નાખું અને અહીંયા ઇન ધ મની, આઉટ ઓફ ધ મની જે પણ સિલેક્ટ કરવું એ કરું. અહીંયા પ્રીમિયમ પણ દેખાય છે તો હું અહીંયા એક 25,800 નો પુટ ઓપન કરું. તો જો 25,800 નો પુટ ઓપન થઈ ગયો. બધું જ બતાવશે, જો લો કયો છે, હાઈ. આમ નાની નાની ડિટેલ્સ જોશો ને એક ટ્રેડરને સારી રીતે ખબર હોય. નાની નાની ડિટેલ્સ જોશો ને તો ખબર પડશે કે મેન્યુઅલી લાઈન ડ્રો કરવાની જરૂર નથી ને બધું ડ્રો કરવાની જરૂર નથી. તમે થોડુંક પ્લસ માઇનસ ઝૂમ કરશો ને જો આનો હાઈ કેટલાય લાગ્યો તો લો કેટલાય લાગ્યો તો ઓટોમેટિકલી અહીંયા આવી જશે. નીચે વોલ્યુમ મેં ઓન કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક જોવા જાય તો બધી જ વસ્તુ તમને સિંગલ સ્ક્રીન ઉપર મળશે. પ્લસ તમારે આ ચાર્ટ નાનો કરવો, આ ચાર્ટ મોટો કરવો એકદમ ઈઝી છે. પ્લસ આની તમને બીજી પણ બેસ્ટ વાત કહું, જો આ ચાર્ટ મેં સાઈડમાં મૂકી દીધો કારણ કે મારે અત્યારે આપણે ઓપ્શન ચાર્ટ ઉપર વધારે ફોકસ કરવો છે. તો થોડું રેઝિસ્ટન્સ લે છે, થોડુંક અહીંયાથી સેલિંગ આવે છે. તો આને આપણે ટ્રેડિંગને થોડી વાર સાઈડમાં મૂકીએ. પ્લસ વાત કરીએ અહીંયા સાઈડ પેનલમાં જો એવું નથી કે તમે ખાલી આ હોરિઝોન્ટલી જ યુઝ કરી શકો, ચાહો તો વર્ટિકલી પણ યુઝ કરી શકો. હવે તમારું જે પણ PNL હોય ને એ તમને અહીંયા PNL કેલેન્ડરમાં જોવા મળશે. એમાં ક્લિક કરશો ને એટલે આ PNL, ટોટલ PNL અને સ્કેલ્પરનું PNL જોવા મળી જશે. પ્લસ પોઝિશન, તમારી કેટલી પોઝિશન ઓપન છે એ દેખાશે, ઓર્ડર દેખાશે અને ફંડ કેટલો છે એ દેખાશે. સૌથી બેસ્ટ અહીંયા સુપર એલર્ટ જોવા મળશે. સુપર એલર્ટ થી શું થાય, જો અહીંયા તમે એલર્ટ સેટ કરી શકો ચાર્ટ ઉપર કે આ પ્રાઇસ ઉપર આવે ને અથવા આને ક્રોસ કરે ને તો તમે મને એલર્ટ આપો. તો કદાચ તમે તમારો મોબાઈલ ફોન સાઈડમાં મૂકીને બીજું કામ કરતા હો તો મોબાઈલમાં એક નોટિફિકેશન આવે કે ભાઈ ઈ પ્રાઇસ ઈ તમારો ઇન્ડેક્સ અથવા તો ઈ તમારો ઓપ્શન આ પ્રાઇસ ઉપર આવી ગયો છે. તો એલર્ટ બેસ્ટ છે. પ્લસ સૌથી મસ્ત મને શું લાગ્યું, ઓર્ડર ડિફોલ્ટમાં જાશો તો અહીંયા જોશો કે ઓટો SL ને TP મૂકી શકો. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે 1:2 કે 1:3 તમારે લેવાનું છે તો ઓટો તમે મૂકી શકો કે મારો સ્ટોપ લોસ હોય ઈ ફોર એક્ઝામ્પલ તો શું કે ઓપ્શનના ચાર્ટની અંદર કે 5 પોઈન્ટનો સ્ટોપ લોસ ને 10 પોઈન્ટનો ટાર્ગેટ. તો જેવો તમે ઓર્ડર એક્ઝિક્યુટ કરો ને ઓટોમેટિકલી થઈ જાય. પછી તમે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો, ટ્રેલિંગ SL કરી શકો, એ બધું કરી શકો. પણ એક એક્ઝામ્પલ આપ્યું. એવી રીતે ટ્રેડ ક્વોન્ટિટી કે ગમે ત્યારે હું નિફ્ટીમાં કરું ને તો મારે ડાયરેક્ટ 5 લોટ થી થવું જોઈએ. તો ડાયરેક્ટ એપ્લાય કરો તો 5 લોટ, સેન્સેક્સ, બેંક નિફ્ટી જેમાં જે રીતે કરવું હોય ઓટોમેટિકલી થાય. ઇન શોર્ટ શું કહેવાનું કે બધું ક્વિક ને ઈઝી થઈ ગયું. પ્લસ અહીંયા ઓર્ડર પ્લેસ કરવો તો એકદમ ઈઝી છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જાય છે તો પુટની બદલે આપણે અહીંયા કોલ ઓપન કરી દઈએ. આ કોલ ઓપન કરી દીધો તો ચલો ભાઈ નાના એવા સ્ટોપ લોસ સાથે સારો ટ્રેડ મળે. ખાલી એની ઉપર ક્લિક કર્યું, આવી ગયું. કેટલા લોટ લેવા છે, બાય કરવું છે, સેલ કરવું છે, માર્કેટ ઓર્ડર, લિમિટ ઓર્ડર. જો લિમિટ ઓર્ડરમાં જો આવી ગયું કે આપણી જે પ્રાઇસ હોય ને એ પ્રાઇસ અહીંયા દેખાશે, PNL અહીંયા, સ્ટોપ લોસ કેટલો છે, ટાર્ગેટ કેટલો છે અને એને ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકશો. બાય કરવું હોય તો અહીંયા ક્લિક કરો, સેલ કરવું હોય તો અહીંયા ક્લિક કરો. એકદમ ઈઝી, તમારે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી.
માર્કેટ ઓર્ડર મૂકો તો માર્કેટ ઓર્ડર, ખાલી એની ઉપર ક્લિક આવી ગયું, એની ઉપર ક્લિક આવી ગયું. આ ઇન્ડેક્સ, આ સ્પોટ ચાર્ટ છે, એમાં તો કાંઈ આવે નહીં, પણ એમાં પણ જો સ્પોટ ચાર્ટ ખાલી તમે ઓપન રાખ્યો તો એમાં પણ આવી ગયું. આની અંદર તમે અહીંયાથી જ જો એ સિંગલ ચાર્ટમાં કરવું હોય તો કોલ પુટ અહીંયાથી ઓપન કરી શકો છો. તો એકદમ ઈઝી છે. ઘણા બધા એવા ફીચર્સ છે જે પર્સનલી મને પસંદ આવે છે. આ વાત થઈ ગઈ સ્કેલ્પર મોડની. ઘણા બધા લોકો કે તું સર ભાઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ એ બધું કરવું છે, તો સ્ટોકમાં તમે આવશો તો સ્ટોકમાં દેખાશે કે અહીંયા તમને છે ને સ્કેનર દેખાય. ફોર એક્ઝામ્પલ ઇથર એનર્જીનો સ્ટોક છે, તો એની ઉપર ક્લિક કરીશ ને તો એના ફંડામેન્ટલ છે, શેર હોલ્ડિંગ કઈ રીતે છે, બધું તમને આખું સ્કેન કરવા મળી જશે. એના સિવાય વાત કરું તો ઘણા બધા બીજા પણ ફીચર છે ને સૌથી બેસ્ટ FNO માં જશો ને તો અહીંયા તમને AI બેઝ તમને આખું એનાલિસિસ અપડેટેડ મળશે. જો અહીંયા જો 11:35 અત્યારે 11:58 થઈ, તો 11:35 એક ડાઉન ટ્રેન્ડ ક્રિએટ થયો છે. શું કામ ક્રિએટ થયો છે એની આખી ડિટેલ્સ મળશે. એટલે શું ડબલ કન્ફર્મેશન લઈ શકો કે ભાઈ મારું એનાલિસિસ આ કે છે, પ્લસ આનું જે ઇનસાઇટ છે એ શું છે, તો એને બંનેને તમે મેચ કરીને એક ડિસિઝન લઈ શકો. તો ઘણા બધા ફીચર છે. એકવાર તમે આને યુઝ કરશો ને, જો OI ડેટા થઈ ગયું, ચેન્જ ઇન OI થઈ ગયું, PCR થઈ ગયું, બધી જ વસ્તુ જે મેં તમને શીખવાડી છે ને બધી સિંગલ સ્ક્રીન ઉપર, સિંગલ ચાર્ટ ઉપર જોવા મળશે. અને સૌથી બેસ્ટ ઝીરો બ્રોકરેજ છે ફર્સ્ટ 30 દિવસ માટે, અને પછી ખાલી પર ઓર્ડર 10 રૂપીસ છે. તો બેસ્ટ એપ છે સ્કેલ્પર માટે, ટ્રેડર માટે. તો આને જરૂર યુઝ કરજો. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આ તો વાત થઈ ગઈ ઇન્ડિયન માર્કેટમાં કે કેટલું ઈઝી થઈ ગયું છે સ્કેલ્પિંગ કરવાનું. હવે વાત કરીએ કે ક્રિપ્ટો ને ફોરેક્સ. તો ફોરેક્સ તો આપણે ઇન્ડિયામાં લીગલ નથી એટલે એના વિશે વાત નહીં કરીએ. જો ક્રિપ્ટોમાં કરવા માંગતા હોય તો બહુ જ જલ્દી, એટલે બહુ જ જલ્દી હું તમારા માટે આ ચેનલ ઉપર લાઈવ આવવાનો છે ને લાઈવ ની અંદર ઘણી બધી વસ્તુ શીખવાડવાનો છે ને રેગ્યુલર લાઈવ થશે. તો તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે લાઈવ આપણે કયા ટાઈમે કરવું. તો કોમેન્ટ કરો કે જો હું જ્યારે ફ્રી છું ને ત્યારે કહું કે મોર્નિંગમાં 10 થી 12 સુધી હું કરી શકું છું, અથવા તો 1 થી 4 વાગ્યા સુધી કરી શકું છું, અથવા તો હું કરી શકું છું 6 થી 8 વાગ્યા સુધી સાંજે, અથવા તો 10 થી 12 વાગ્યા સુધી રાત્રે. આ 4-5 મેં તમને ટાઈમ સ્લોટ આપ્યા છે, એમાંથી એક સિલેક્ટ કરો કે તુષારભાઈ આ સમયે લાઈવ આવો, હું રેગ્યુલર લાઈવ આવીશ. અને જો મારી પાસે એક્સ્ટ્રા ટાઈમ હશે તો દિવસમાં 2 વાર લાઈવ આવીશ. તો હું આશા રાખું છું કે આ વિડીયોથી તમને અપડેટ મળી હશે ઇન્ડિયન માર્કેટમાં શું કરવું, કઈ રીતે કરવું. અને સહી એપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ને. હવે રેગ્યુલર લાઈવ આવું છે તો એક ટાઈમ સ્લોટ સિલેક્ટ કરો, પછી રેગ્યુલર લાઈવમાં ઘણી બધી વાતો કરશું. જેવી રીતે પહેલા લાઈવ આવતા હતા એવી રીતે હવે પણ લાઈવ આવશું. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો.